મિત્રો, કેન્દ્ર સરકારે જે ઐતિહાસિક નિર્ણય લીધો છે, આ ઐતિહાસિક નિર્ણય બાદ દેશમાં કયા પ્રકારની હલચલ મચેલી છે, અલગ અલગ સેક્ટરોમાં આ નિર્ણયને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે, તેની આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપના સુધી પહોંચાડીશું। આજે અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં અલગ અલગ સંવાદદાતાઓ અમારી સાથે છે। હાલ સંદેશ ન્યૂઝના ચેનલ હેડ વિવેક સર અમારી સાથે જોડાયેલા છે, જેઓ આપણને માહિતી આપશે કે લોકો કઈ સમસ્યાઓથી અત્યારે જૂજી રહ્યા છે, લોકો આ નિર્ણયને કેટલી સકારાત્મકતાથી લઈ રહ્યા છે। શિવાની પુરોહિત પણ અમારી સાથે છે, જે જણાવશે કે 500 અને 1000ની નોટ બદલવાનો જે નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવ્યો છે, ત્યારે દેશની જનતાએ કયા નિયમો અને માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકાર તરફથી જે આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખવી જોઈએ। વિનોદ દેસાઈ છે, તે આપણને જણાવશે કે કયા પ્રકારની તિકડમ અત્યારે કાળાબજારીઓ તરફથી કરવામાં આવી રહી છે અને કેવી રીતે કાળું નાણું ઠેકાણે પાડવામાં આવી રહ્યું છે અને તેની સામે કેવા પગલા લેવામાં આવી શકે છે। હિરેન રાજગુરુ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે, તેઓ આપણને કહેશે કે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર અત્યારે કયા પ્રકારની હલચલ મચેલી છે, લોકો કાળા નાણાંથી છૂટવા માટે કયા પ્રકારના તિકડમો અપનાવી રહ્યા છે, તે હિરેનભાઈ આપણને જણાવશે। ખુશાલી આપણને જણાવશે કે અત્યારે અફવાઓનું જે બજાર ગરમ છે, કયા પ્રકારની અફવાઓ અત્યારે ખૂબ જોર પકડી રહી છે, સોશિયલ મીડિયામાં કયા પ્રકારની અફવાઓ છે અને લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ। રાધિકા પણ અમારી સાથે જોડાયેલી છે, જે જણાવશે કે ઓલમોસ્ટ માર્કેટની અંદર અત્યારે કયા પ્રકારની હલચલ છે, શેર માર્કેટમાં શું છે અને મેન આપણા જે રસ્તાઓના અને બજારોની અંદર અત્યારે ગ્રાહકો અને ખાતેદારો જે એટીએમમાં ઉમટ્યા છે તે માર્કેટમાં અત્યારે કયા પ્રકારની હલચલ છે, એનો રિપોર્ટ આપણને રાધિકા આપશે। પાર્થ પણ અમારી સાથે જોડાયેલા છે, તેઓ જણાવશે કે બોલિવૂડની અંદર અત્યારે આ નિર્ણયને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે, દરેક અભિનેતાઓએ જે નિવેદનો આપ્યા છે તેમના નિવેદન કેટલા સકારાત્મક અને નકારાત્મક છે તેનો ચિતાર આપણને આપશે। પ્રશાંત દેમા પણ અમારી સાથે જોડાયેલા છે, તેઓ આપણને કહેશે કે દેશની રાજનીતિમાં અત્યારે કયા પ્રકારની હલચલ છે, કયા કયા નેતાઓ કેવા કેવા આક્ષેપો કરી રહ્યા છે અને શાસક પક્ષ ભાજપ તરફથી તેને કેવો જડબાતોડ જવાબ મળી રહ્યો છે। મનોજ અગાવત આપણી સાથે જોડાયેલા છે, તેઓ આપણને કહેવાના છે કે હોસ્પિટલની અંદર, બેંકોની અંદર અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે નિર્ણય લીધા બાદ 5 દિવસ, હવે આજે 5મો દિવસ છે, લોકો ઘણી હાલાકી પણ ભોગવી રહ્યા છે, તો કયા પ્રકારની સ્થિતિ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે બેંકોમાં અને એટીએમમાં, તેની આપણે માહિતી આપશે મનોજભાઈ। સૌથી પહેલા વિવેકજી આપને પૂછવા માંગીશ, અત્યારે લોકો કેન્દ્ર સરકારના આ નિર્ણયને કેટલો सकारात्मकता ले रहा है, कई कई हालांकि लोगों ने भोगवी पड़ी रही है। बिल्कुल पंकज, देखिए सबसे पहली बात तो आज जिस तरीके से नरेंद्र मोदी जी ने कहा कि आप मुझे 50 दिन दे दीजिए और 50 दिन के बाद में अगर मैं गुनहगार हूं तो मुझे सजा देना, एक बहुत बड़ा स्टेटमेंट जिस तरीके से आया हुआ है। कल जापान में जब थे तब उन्होंने ये स्टेटमेंट दिया था कि जिस तरीके से वो काला धन, भ्रष्टाचार, काला बाजारियों के खिलाफ, नकली नोट करेंसी के खिलाफ, आतंकवाद के खिलाफ जो मुहिम छेड़ी है उसके अंदर जनता उनका साथ दे, तो ये तमाम चीजें जो बोली है उसके बाद में जनता का जो है एक तरीके से पॉजिटिव नेचर सामने आया है। मैं कहूंगा कि पहली बार देश में इस तरीके की एक हलचल नजर आ रही है, जब पब्लिक परेशान है लेकिन फिर भी कह रही है कि हमारे भविष्य के लिए अच्छा हो रहा है। पब्लिक बहुत परेशान है, पब्लिक को कई परेशानियों का सामना करना पड़ा है, एटीएम में पैसा नहीं है, बैंकों के बाहर कतारें लगी हुई हैं, हजारों के तादाद में लोग जो हैं वो मूलभूत चीजें लेने के लिए वहां पे लाइन में खड़े हुए हैं, लेकिन फिर भी हर आदमी ये कह रहा है कि कहीं ना कहीं देश के हित में कोई काम हो रहा है, कहीं ना कहीं आने वाले दिनों में देश के लिए अच्छा होगा, परिवार के लिए अच्छा होगा, गरीबों के लिए अच्छा होगा, सबसे बड़ी बात कि ईमानदार व्यक्तियों के लिए अच्छी बात होने वाली है, हमारे आने वाले बच्चों का भविष्य अच्छा होने वाला है, इसलिए लोग इसका ये कह रहे हैं कि एक तरीके से ये सहकार जो है वो दे रहे हैं। तो कहीं ना कहीं देखिए पब्लिक को परेशानी होगी क्योंकि करेंसी नोट बंद करके रखी हुई है, पब्लिक को परेशानी हो रही है क्योंकि छुट्टे पैसे नहीं हैं, पब्लिक को परेशानी हो रही है क्योंकि जो मूलभूत चीजें जो लेनी है, जिनके पास में जो लोग प्लास्टिक मनी का इस्तेमाल नहीं करते हैं उनको परेशानी हो रही है, हॉस्पिटल में परेशानी हो रही है, बैंकों के बाहर परेशानी हो रही है, छोटे व्यापारियों को परेशानी हो रही है, लेकिन सभी लोग एक सूर में ये कह रहे हैं कि भले जो नुकसान होना है होगा, हमें भरोसा है। पब्लिक एक साथ ये जो बोल रही है, ये बहुत है। मैं एक उदाहरण देता हूं आपको, मैं कल दूध लेने के लिए अमूल डेयरी में दूध लेने के लिए गया, वहां पर मेरे पास से पैसे नहीं थे, 4 लीटर दूध लेना था। उस व्यक्ति ने कहा वो मुझे नहीं जानता था, उसने साफ साफ ये कह दिया कि एक काम करिए, आप अपना नाम लिख दीजिए, नंबर लिख दीजिए और ये 4 लीटर दूध ले जाइए, जब आपके पास पैसे आएंगे तब आप जमा करा देना। तो ये ट्रस्ट जो है वो दुकानदार पब्लिक के ऊपर रख रहा है, तो ये बहुत बड़ी बात है। आज के दिन में कौन ऐसा ट्रस्ट रखेगा, लेकिन उसने ट्रस्ट रखा है और वो ट्रस्ट मैं उसका पूरा करूंगा। मैं उसका दूध लेके आया, मेरे पास पैसे आएंगे मैं उसको दे दूंगा। वही दूसरी तरफ दूसरी दुकान पे अगर आप जाते हैं, वहां पे एक दूसरा एक्सपीरियंस मैं आपको बताता हूं। मैंने उसको 20 रुपए की नोट दी, 15 रुपए का सामान दिया, उसके बाद 5 रुपए छुट्टा नहीं थे।
उसने कहा कि देखो बहुत छुट्टे नहीं है, अगर मैं आपको छुट्टे दे दूंगा तो किसी और के लिए परेशानी हो जाएगी, ये चिट्ठी मैं लिख के देता हूं। उसने अपने दुकान का स्टैंप लगाया, उसने चिट्ठी लगाई कि 5 रुपये आपके बकाया हैं, आप जब चाहे ले जा सकते हैं। तो ये दुकानदार पब्लिक के ऊपर ट्रस्ट कर रहा है, पब्लिक दुकानदारों के ऊपर ट्रस्ट कर रही है, और ये जो भरोसे की बात जो सामने आई है, ये बहुत ज्यादा पॉजिटिव चीज बता रही है। देश पॉजिटिवनेस की तरफ जा रहा है। इतनी परेशानियों के बावजूद भी लोग कह रहे हैं कि नहीं, हम खुश हैं, कुछ अच्छा होने वाला है। एक अच्छी फीलिंग लोगों के अंदर आ रही है, और इसी फीलिंग को देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने पहले गोवा में ये बात कही और अब कर्नाटक में ये बात कही कि आप मुझ पर भरोसा करिए, जो लोग बेईमान हैं उनको नहीं छोड़ा जाएगा, जो लोग भ्रष्टाचारी हैं उनको नहीं छोड़ा जाएगा, जो लोग काले धन में व्यापार करते हैं, कैश में व्यापार करते हैं, जो बिना बिल के काम करते हैं, बिना टैक्स भरे लोगों को लूटते हैं, उनके ऊपर जो है वो बराबर से उनके ऊपर कार्रवाई की जाएगी। 200% की पेनल्टी वहां पर रखी गई है। तमाम चीजें हैं इस वक्त जो प्रधानमंत्री के ऊपर हर कोई भरोसा करना चाहता है। जी, जो लोग राजनीति कर रहे हैं उनके ऊपर भी उन्होंने ये एक कमेंट करके रखा हुआ है। कुल मिलाकर लोग परेशान हैं, लोगों को कई मुश्किलों का सामना करना पड़ रहा है, घरों में पैसा नहीं है, दुकानदार परेशान है, फ्रूट बाजार वाला परेशान है, लेकिन यह परेशानी कुछ अच्छा होने वाला है, उसके पहले की परेशानी है जो लोगों को स्वीकार्य है। लोग इसे अच्छा मान रहे हैं कि कुछ अच्छा हो रहा है और लोगों को पूरा ट्रस्ट है। यह है ग्राउंड जीरो रिपोर्ट। જી બિલકુલ શિવાની, આપને પૂછવા માંગીશ, વિત્ત મંત્રાલય તરફથી પણ કહેવામાં આવ્યું છે, દેશની જનતાને અપીલ કરવામાં આવી છે કે શરૂઆતના તબક્કાઓમાં બેંકમાં જવાનું થોડું ઓછું રાખે, જેના કારણે આ જે કેશ ટ્રાન્ઝેક્શન જે છે એ ઓનલાઈન કરે। આપને પૂછવા માંગીશ કે કયા પ્રકારના એવા નિયમો છે, કઈ માર્ગદર્શિકાઓ છે જેને લોકોએ ધ્યાનમાં રાખવી જોઈએ આ દિવસોમાં? જી બિલકુલ પંકજ, બે જે તારીખો છે તે ખૂબ જ મહત્વની છે। 30 ડિસેમ્બર સુધી નાણાંની ફેરબદલ શક્ય થશે। આ સાથે જ 30 ડિસેમ્બરે દરેક બેંક અને દરેક એટીએમમાં નાણાં જમા પણ કરાવી શકાશે, તેને વિથડ્રો પણ કરાવી શકાશે। ત્યારે હવે મહત્વનું એ છે કે લોકોના મનમાં જે ગેરસમજ છે તે ચોક્કસ રીતે દૂર થવી જોઈએ। ખાસ કરીને જે વાત કહેવામાં આવી છે કે 30 ડિસેમ્બર સુધી કોઈ પણ બેંકમાં જઈને નાણાંને બદલાવી શકાય છે, ફેરબદલ કરાવી શકાય છે, જૂની જે ચલણી નોટો છે તે જમા કરાવી શકાય છે। આ સાથે તાત્કાલિક ધોરણે નિર્ણયો આવ્યા પછી એટીએમ અને ડિપોઝિટ મશીનો જે બંધ કરવામાં આવ્યા હતા તે હવે શરૂ કરવામાં આવ્યા છે। તો એટીએમ અને ડિપોઝિટ મશીનમાં પણ નાણાંના ઉપાડની અને તેને વિથડ્રો કરવાની હવે શક્યતા બની ગઈ છે। નો ડાઉટ કેટલાક ટેકનિકલ એવા ઇશ્યુઝ છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। જેમ કે આપે જણાવ્યું પંકજ કે વિત્ત મંત્રાલય તરફથી પણ એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે કે ક્યાંય કેશ અનઅવેલેબલ જેવા પાટિયા પણ દેખાઈ રહ્યા છે લોકોને, પણ થોડા જ દિવસોમાં, ગણતરીના દિવસોમાં આ બધી જ વાતોનું સોલ્યુશન પણ આવી જવાનું એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા। સાથે જ 30 ડિસેમ્બર સુધી આ નાણાં ફેરબદલ કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે। બીજી એક મહત્વની વાત એ છે કે 14 નવેમ્બર સુધી રાજકીય તેમજ કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જૂની ચલણી નોટોમાં જે નાણાં સ્વીકારવામાં આવી રહ્યા છે તેનો પણ લોકો લાભ લઈ શકે છે। 14 નવેમ્બર એટલે કે કાલે રાત્રે 12 વાગ્યા સુધી તે અમલી બનાવવામાં આવશે। બીજી એક મહત્વની વાત એ છે કે ટોલ ટેક્સ પણ અત્યારે માફી કરી દેવામાં આવી છે। ટોલ ટેક્સ 14 નવેમ્બર સુધી ઉઘરાવવામાં નહીં આવે, વસૂલવામાં નહીં આવે, તે પ્રકારની પણ કેન્દ્ર સરકારે સહુલિયત કરી દીધી છે। એટલે કોઈ પણ જાતની ગેરસમજ તરફ દોરાયા સિવાય કે પેનિક થયા સિવાય લોકોએ અત્યારે જરૂરિયાત છે આ જે મહત્વની માર્ગદર્શિકાઓ અને ગાઈડલાઇન્સ જે બહાર પાડી છે સરકાર દ્વારા, એને જો ફોલો કરવામાં આવશે। બેંકમાં પણ એક ખૂબ જ સરસ સિસ્ટમ આપવામાં આવી છે કે ફોર્મ ભરવામાં આવે છે જેમાં ચલણી નોટો તમે કેટલી જમા કરાવવા આવ્યા છો તેને અંગેની વિગતો આપવાની રહે છે અને બેંક તરફથી પણ એટલો સહકાર આપવામાં આવી રહ્યો છે। ત્યારે લોકોએ ચોક્કસ રીતે આ જે ગાઈડલાઇન્સ છે એ આપવામાં આવશે તો ખૂબ જ અને સુગમતા થઈ જશે, તે વસ્તુ પણ નક્કી છે। બિલકુલ વિનોદ, આપને પૂછવા માંગીશ, 2.5 લાખ સુધીની લિમિટ છે। અગર કોઈ પણ ખાતેદાર અથવા કોઈ પણ બેંકનો જે ગ્રાહક છે એ 2.5 લાખ સુધીની રકમ જમા કરાવવા જાય છે તો તેની કોઈ પૂછપરછ નહીં થાય, પરંતુ લોકોમાં એક હડકંપ છે કે ઘણા લોકો કાળા નાણું ધરાવે છે, એ લોકોમાં એક હલચલ મચેલી છે કે હવે એ નાણાંને ઠેકાણે કેવી રીતે પાડવા। અને આપણે જોઈ રહ્યા છે કે અનેક પ્રકારના તિકડમો લોકો અપનાવી રહ્યા છે, તો આ કયા કયા તિકડમો લોકો અપનાવી રહ્યા છે અને તેવા લોકો સામે કેવા પગલા લેવાઈ શકે છે? જ્યારે જ્યારે ડુંગર ઉપર આગ લાગે ત્યારે ઉંદરો નાસભાગ કરવાના જ,
આવી પરિસ્થિતિ વડાપ્રધાન મોદી દ્વારા જે 8 તારીખે જાહેરાત કરવામાં આવી અને સર્જિકલ સ્ટ્રાઇક એક તરફથી ઇકોનોમીમાં ગણી શકાય એવી પોઝિશન સર્જાઈ ત્યારે એક આખો વર્ગ ઉભો થયો જેની પાસે કરોડો રૂપિયા બ્લેક મની હતું, તેને કઈ રીતે બચાવી શકાય અને કયા તિકડમથી તેને બચાવી શકાય. સાથે જ એક વર્ગ એવો ઉભો થયો જેમાં એજન્ટની ભૂમિકા ભજવી અને આ રૂપિયાને કઈ રીતે ઠેકાણે પાડી શકાય અથવા તો કયા માર્ગે વાળી શકાય તેના તરફ આખી એક વ્યૂહરચના ઘડવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ લોકોની સૌથી પહેલી નજર હતી જલ્દી સોનું ખરીદી લો, પરંતુ 2 દિવસ આ ચાલ્યું ત્યારે સરકાર તરફથી જે લાલ આંખ કરવામાં આવી અને હવે સોનું ઉપર આની આગામી અસર પડી શકે છે તેવી જાણ થતા જ હવે બીજા રસ્તાઓ કઈ રીતે વાળી શકાય તેના તરફ ધ્યાન કરવામાં આવ્યું. ત્યારે સૌથી ઇઝી વે અને સૌથી એક જે સરળ રસ્તો દેખાતો હતો તે હતી એક તિકડમ હતું કે જે ગામડાના ખેડૂતો છે જેમના એકાઉન્ટ છે, જેઓ ખાતેદાર છે, તેમના જે ખેતીના વીમાના એકાઉન્ટ છે એની તરફ નજર નાખીને એ માર્ગે લોકો દ્વારા આ જે બ્લેકના મની છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી અને પછી તેનાથી પાછળથી વટાવીને વાઇટ કરી શકાય. પરંતુ જ્યારે લોકો સમજવા લાગ્યા કે 2.5 લાખથી ઉપરની આવક દંડનીય છે અને તેના ઉપર સરકાર પગલાં લઈ શકે છે, એટલે ત્યાંથી પણ હવે લોકોને પાછા વળી હવે જે અહીં બીજા જે રસ્તાઓ છે તે ફૂટી નીકળ્યા. અને જો આપણે મહત્વની વાત કરવા જઈએ તો જે આખી તિકડમ ચાલતા હોય છે તે કેટલી પ્રકારે લોકો આજે તકનો લાભ ઉઠાવી અને પોતાના ખિસ્સા નાણાંથી ભરી દેવા મતતા હોય છે. સામાન્ય વ્યક્તિઓ જે ફોર્મની લાઈનમાં ઉભા છે, ગામડાનો વ્યક્તિ છે તેને ફોર્મ ભરતા નથી આવડતું તેવા વ્યક્તિઓ પાસેથી ફોર્મ ભરવા માટે રૂપિયા લઈ અને 5 રૂપિયા 10 રૂપિયા જેવી કટકી કરીને પણ પોતાના ખિસ્સા. એ સિવાય જો વાત કરવામાં આવે તો લાંબા રૂટની જે રેલવેની ટિકિટો છે તે બુક કરાવી અને ત્યારબાદ તેને કેન્સલ કરાવીને ટિકિટના પૈસા વાળી લેવાના, બલ્કમાં આવી ટિકિટ ખરીદી, તેના પર પણ સરકાર દ્વારા અંકુશ મૂકવામાં આવે. એક જે નવી વસ્તુ સામે આવી છે તે પોતાના મા બાપ જે વર્ષોથી, વડાપ્રધાને પણ કદાચ તેનો ઉલ્લેખ કર્યો છે કે મા બાપથી જે વર્ષોથી જે મા બાપને ભૂલી ગયા હતા, જે વૃદ્ધાશ્રમમાં કેવી હાલતમાં પોતાના મા બાપ રહે છે તેની પણ ખબર નહોતા લેતા દીકરાઓને હવે મા બાપ યાદ આવે છે. કારણ કે દરેક મા બાપના પોતાના પેન્શનના એકાઉન્ટ હોય અથવા તો સેવિંગ એકાઉન્ટ હોય તેમાં 2.5 લાખ રૂપિયા સુધીની મૂડી નાખી અને તેને સીધી કરી શકાય. એ સિવાય જો વાત કરવામાં આવે તો એક વર્ગ જે માર્કેટમાં અત્યારે જોરથી ચાલી રહ્યું છે તે છે રોકડમાં રૂપિયા આપી અને તેની સામે રોકડમાં વળતર 500 કે 1000 રૂપિયાના દરની નોટો આપી અને પોતાની મન માફક એજન્ટો દ્વારા એક પ્રથા ઉભી કરી દેવામાં આવી છે કે 70% કે 35%, એટલે 35% જે 30% છે તે જે એજન્ટ છે તે રાખી લેશે અને 70% જે વ્યક્તિ છે એને પરત કરશે. 70-30 રેશિયો અથવા તો 60-40 રેશિયોથી 500 અને 1000 ના દરની નોટો લઈ અને 100 ને 50 ના દરની નોટો આપવાનું પણ એક તિકડમ ચાલી રહ્યું છે. પરંતુ જે પ્રકારના આજે વડાપ્રધાને સંકેત આપ્યા છે કે 50 દિવસ આપો, કોઈને છોડવામાં નહીં આવે, આવા તિકડમ બાજો પણ જેમ જેમ સરકાર તરફથી નિર્ણય આવતા જાય છે તેમ તેમ પોતાના તરફથી જે લીધેલા પગલા છે અને કંઈક બીજી રીતે વાળી અને એક આખી વસ્તુ જોવા જઈએ તો જેમ જેમ હવે પરિસ્થિતિ તંગ બનતી જાય છે તેમ તેમ તિકડમબાજોના પણ જે પગ નીચેથી જમીન સરકી રહી છે, પરંતુ મરતા ક્યાં નહીં કરતા જેવો સીન છે. આ કરોડો રૂપિયાની જે બ્લેક મની ધરાવે છે કોઈ પણ રીતે કોઈ પણ ભોગે એન કેન પ્રકારે પોતાની મની વધુમાં વધુ વાઇટ કરી શકે. કારણ કે ખબર છે કે 30 તારીખ પછી 30 ડિસેમ્બર પછી આ જે આખો વસ્તુ છે એ 500 કે 1000 ના દરની જે અત્યારે એક આશા છે એ નોટ નહીં રહે, એક માત્ર કાગળ થઈ જશે. એટલે એને બચાવવા કોઈ પણ પ્રકારે મરણીય પ્રયાસ કરી છૂટવા તત્પર રહ્યા છે. બિલકુલ, આ વાત તિકડમની થઈ છે. આપને પૂછવા માંગીશ, જ્યારે આ ઐતિહાસિક નિર્ણય લેવાયો ત્યારે પછીના 2 દિવસ સુધી રિયલ એસ્ટેટ સેક્ટરની ખૂબ જ ચર્ચા થઈ, કારણ કે આ સેક્ટરમાં સૌથી વધારે કાળું નાણું જોરશોરથી થઈ. આપને પૂછવા માંગીશ કે રિયલ એસ્ટેટ સેક્ટરની અત્યારે પરિસ્થિતિ શું છે અને તેઓ કેવી રીતે આ નાણાંને વાઇટ કરતા હોય છે. જી બિલકુલ પંકજ, જો કાળા નાણાંની વાત કરવામાં આવે તો રિયલ એસ્ટેટ એક ક્ષેત્ર એવું છે કે ત્યાં મોટા પ્રમાણમાં કાળું નાણું પડેલું છે. સૌથી પહેલા મહત્વની વાત એ કરવામાં આવે કે જંત્રીના ભાવ, જમીન વેચવાના ભાવ આ સંલગ્ન નથી હોતા, જેના કારણે બિલ્ડર જે છે તે આ કાળા નાણાંનો ઉપયોગ કરે છે. એમાં એવી રીતના તે લોકો ઉપયોગ કરે છે કે જે દસ્તાવેજ થાય છે તે જંત્રીના ભાવ પ્રમાણે જ થાય છે, પણ ઉપરની જે રકમ હોય છે તે બ્લેકની દેવાની હોય છે. કેટલાક બિલ્ડરો દ્વારા 40-60 રેશિયો રાખવામાં આવતો હોય છે, તો કેટલાક બિલ્ડરો દ્વારા 30 અને 70 રેશિયો રાખવામાં આવતો હોય છે. ઉપરની જે રકમ લેવામાં આવતી હોય છે તે ટોટલી બ્લેક મની હોય છે. બીજી તરફ જો વાત કરીએ કે આ નિર્ણય જ્યારે જાહેર થયો 2 દિવસ પહેલા, ત્યારબાદ થી કરીને અત્યાર સુધી રિયલ એસ્ટેટ સેક્ટરમાં 40% મંદીનો માહોલ છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે સોદા થયા છે એમાંથી પણ
80% જેટલા સોદા જે છે તે ફોક થવાની અણી ઉપર આવીને ઊભા છે. બીજી તરફ વાત કરીએ તો હાલ નવા સોદા અટકી ગયા છે. જમીન માલિક જે છે ટીપી સ્કીમમાં જેનો ઉલ્લેખ થયો છે તે, અથવા તો ખેડૂતની વાત કરીએ તો તે અત્યારે જમીન વેચવા તૈયાર નથી. એના અનેક રીઝન છે. પેલું રીઝન તો એ છે કે જૂનું નાણું સ્વીકારવા તૈયાર નથી, એટલે સોદો ત્યાં અટકી જાય છે. બીજું રીઝન એ છે કે અત્યાર સુધી જે 40-30 કે 70-30 આ જે રેશિયો પકડવામાં આવતો હતો તે રેશિયો હવે કોઈને મંજૂર નથી, એટલા માટે આ સોદા અટકી ગયા છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે આગામી દિવસોમાં મકાન સસ્તા થાય તેવી એક વાત આવી રહી છે રિયલ એસ્ટેટમાંથી. એનું કારણ એ છે કે જમીન અત્યારે વેચાતી અટકી ગઈ છે. હવે જો નવી જમીન વેચાવા જશે તો પણ વ્હાઇટમાં જ વેચવી પડશે. સંપૂર્ણ જે વ્યવહાર છે તે ચોખ્ખો કરવો પડશે. એના કારણે જમીન સસ્તી થશે. જો જમીન સસ્તી થશે એના કારણે મકાન સસ્તા થશે. એક આશાવાદ એવો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આગામી દિવસોમાં હાલ જે નાણું બેંકોમાં જમા થઈ રહ્યું છે, બેંક પણ એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરે છે, આરબીઆઈ પણ એને ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરે છે, તો જે હોમ લોન છે તે પણ સસ્તી થશે તેવા પણ એક અણસાર દેખાઈ રહ્યા છે. બીજી મહત્વની વાત કરીએ તો જે લોકો રેગ્યુલર અખબારો જોવે છે, જે લોકો અખબારોની અંદર આવતા પેમ્પલેટ રેગ્યુલર ચેક કરે છે, એને કદાચ આ છેલ્લા 4 દિવસમાં એક વસ્તુ નોટ કરી હશે કે હવે એવી જાહેરાત આવી રહી છે કે મોટી અને નાની નોટો સ્વીકારવામાં આવશે. જાહેરાતમાં એ લોકો જૂની 500 અને 1000 નો ઉલ્લેખ નથી કરી શકતા. એના માટે મોટી અને નાની નોટનો ઉલ્લેખ કરે છે કે સ્વીકારવામાં આવશે, દસ્તાવેજ તાત્કાલિક થઈ જશે. આવો એક માહોલ થયો છે. 40% મંદીનો માહોલ છે. મહત્વની વસ્તુ એ છે કે અચાનક જ જમીનના ભાવ આસમાને પહોંચી ગયા હતા, જેના કારણે સામાન્ય લોકો પણ બિલ્ડર બની બેઠા હતા. બિલાડીના ટોપની જેમ જે બિલ્ડરો ફાટી નીકળ્યા હતા તેના પર રીતસરનો સપાટો ફરી ગયો છે, કેમ કે તે લોકો 50%નો રેશિયો રાખતા હતા. મહત્વની વસ્તુ એ છે કે આવા લોકો અત્યારે દેખાતા જ નથી. હા, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે જે લોકો પબ્લિક લિમિટેડ કંપની બનાવીને કામ કરતા હતા અથવા તો લિમિટેડ કંપની બનાવીને કામ કરે છે, જે બિલ્ડરોએ અત્યાર સુધી ચોખ્ખો ધંધો કર્યો છે, તમામ વસ્તુ વ્હાઇટમાં કરી છે, એને અત્યારે કોઈ જ પ્રકારની મુશ્કેલી નથી અને આગામી દિવસોમાં પણ એને કોઈ જ મુશ્કેલી આવવાની નથી. પંકજ, હિરેન, હું અહીં એક જે જમીનમાં થતાની વાત ચાલી રહી છે એમાં એક વસ્તુ એડ કરવા માંગીશ કે છેલ્લા દિવસો દરમિયાન થયેલા સોદામાં ખેડૂતોના ઘરમાં જે ટોકનના જે વાત કરી કે જંત્રી પ્રમાણે ઉપર 60 અને 40 અથવા 30-70 ના રેશિયો પ્રમાણે જે 30% બ્લેકની રકમ હોય છે એ કેટલાક ખેડૂતોના ઘરમાં પડી છે, જેને લઈને હવે પોઝિશન એ ઉભી થઈ છે કે ખેડૂતો એ રકમ બિલ્ડરોને પાછી દેવા માંગી રહ્યા છે. એ કારણ કે એ બ્લેકની મની છે અને એને ક્યાં વ્હાઇટ કર્યું તે ખેડૂતો માટે માથાના દુખાવા સમાન પ્રશ્ન બન્યો છે. સામે જે વેપારીઓ છે, જે બિલ્ડરો છે, તેમના જમીનો ખરીદી છે તે પણ આ નાણાંનો સ્વીકાર કરવા તૈયાર નથી, જેને લઈને કેટલાક કેસોમાં, કારણ કે છેલ્લા 15 કે 20 દિવસની વાત કરીએ તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં બહુ મોટા પ્રમાણમાં જમીનોના સોદા થયા છે, કરોડો રૂપિયાની કિંમતના જમીનોના સોદા થયા છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ પછી ખેડૂતો અને બિલ્ડરોમાં એક રકઝક જોવા મળી રહી છે અને આપેલા નાણાં કોઈ સ્વીકારવા તૈયાર નથી. બંને પક્ષો તેનાથી પોતાનું પલ્લું ઝાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બિલકુલ, એટલે મોટા સોદાઓ છે એ કરનારાઓ થોડા ફસાઈ ગયા છે. ખુશાલી, આપને પૂછવા માંગીશ, અત્યારે લોકોનો મિજાજ આજે કેવો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અફવાઓનું બજાર ગરમ છે, તેની ઉપર લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? ચોક્કસથી જ્યારે 8 નવેમ્બરે રાત્રે નરેન્દ્ર મોદી દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે લોકોના પેટમાં પણ ક્યાંક ફાળ પડી હતી કે આટલી મહેનતથી જે પૈસા ભેગા કર્યા છે તેનું શું થશે, હવે અમે કેવી રીતે આ પૈસાનો સંગ્રહ કરેલો છે તેને કેવી રીતે બહાર લાવીશું, અને ઘણી બધી વાતો પણ સામે આવી હતી. ચોક્કસથી આ જે કાળા બજારો છે તેમની ઉપર તવાઈ બોલાઈ જ છે, પણ સાથે જ મહેનતુ લોકો છે તે લોકોને પણ ક્યાંક ચિંતાનો માહોલ સર્જાયો હતો. પણ જેવી જાહેરાત થઈ કે 30 ડિસેમ્બર સુધી આપના જે નાણાં ભેગા કરેલા છે તે આ પોસ્ટ ઓફિસમાં કે પછી બેંકમાં જમા કરાવીને ટ્રાન્ઝેક્શન કરાવી શકશો, તો તે લોકો પણ ક્યાંક ચિંતા મુક્ત થઈ ગયા હતા અને લાંબી કતારો પણ જોવા મળી હતી. સગર્ભા મહિલાઓ, પ્રેગ્નન્ટ લેડી છે, વૃદ્ધો છે, લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પણ સાથે જ આ જે આવકારી રહ્યા છે, આ જે નરેન્દ્ર મોદી દ્વારા જે બહાર પાડવામાં આવી છે વાત, તેને પણ લોકો આવકારી રહ્યા છે, તેનો સાથ આપી રહ્યા છે. અને અફવાઓની જો વાત કરીએ તો સોશિયલ મીડિયા પર ક્યાંક એવી પણ અફવા આવી હતી કે નોટમાં ચીપ લાગવામાં આવી છે. ચીપ જે છે તે એકદમ ખોટી વાત છે, ચીપ લગાવવામાં આવી નથી. નોટ ઉપર ક્યાંક લખાણ છે એ ખોટું છાપવામાં આવ્યું છે તેવી પણ વાત બહાર આવી હતી, તે પણ તદ્દન ખોટી વાત છે. કોઈ ચીપ નથી, કોઈ લખાણ નથી. સંદેશ ન્યૂઝ પણ આપની એટલી જ વાત કરી રહ્યું છે કે આ બધી અફવાઓથી આપ દૂર રહો અને જે પ્રમાણે નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 50 દિવસ તેમનો સાથ આપો અને 50 દિવસ આપ તેમનો સાથ આપશો તો તે પણ આગળ કંઈક કાર્ય કરશે તેવી પણ વાત સામે આવી છે. રાધિકા, આપને પૂછવા માંગીશ, જ્યારે ઘરેથી બહાર નીકળીએ એટલે એક નાનું બજાર આવે, નાના બજારથી લઈને ઝવેરી માર્કેટ અને ત્યાંથી લઈને શેર માર્કેટ, આ તમામ માર્કેટ ઉપર અત્યારે કેવા પ્રકારની હલચલ જોવા મળી રહી છે?
પંકજ, નાણાંને લગતો કોઈ પણ નિર્ણય કરવામાં આવે તો જાહેર વાત છે કે તેની સીધી અસર માર્કેટ ઉપર પડે છે. આજે કોઈ પણ નાનું કોઈ પણ કંપની હોય, એ કોઈ ઇસ્યુ બહાર પાડવાની હોય તો પણ એની સીધી અસર માર્કેટ ઉપર પડે છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. એટલે ચોક્કસથી માર્કેટમાં અફડાતફડી મચવાની જ હતી. જેવો 8 તારીખે સાંજે 8 વાગે વડાપ્રધાને આ નિર્ણય જાહેર કર્યો, એના બીજા દિવસે માર્કેટમાં ખૂબ જ અફડાતફડી જોવા મળી. કારણ કે લોકોને ખબર નહોતી પડતી કે, ખાસ કરીને શેર બજારની વાત કરીએ, ત્યાં કોઈને ખબર નહોતી પડતી કે આની સીધી અસર માર્કેટ ઉપર કેવી રીતે પડવાની છે. એટલે બીજા દિવસે શેર માર્કેટમાં 700નો કડાકો જોવા મળ્યો. આખો દિવસ માર્કેટમાં અફડાતફડી રહી અને છેલ્લે 300ના રિકવરી સાથે શેર બજાર બંધ થયું. પરંતુ જો ડોલરની વાત કરવામાં આવે, વૈશ્વિક માર્કેટની વાત કરવામાં આવે, તો ત્યાં પીએમ નરેન્દ્ર મોદીના આ જે નિર્ણય છે એને બહુ જ પોઝિટિવલી લેવામાં આવ્યું. ડોલર સામે ગુરુવાર અને શુક્રવારે રૂપિયો ખૂબ જ મજબૂત બન્યો. એટલે એ સીધું બતાવે છે કે વૈશ્વિક માર્કેટમાં આગામી દિવસોમાં ભારતની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ પોઝિટિવ જોવામાં આવી રહી છે, પ્રબળ બની રહી છે. નાના માર્કેટની વાત કરવામાં આવે પંકજ, તો જે એપીએમસી માર્કેટ છે ત્યાં ચોક્કસથી આની અસર જોવા મળી છે. છેલ્લા 3 થી 4 દિવસ છે ત્યાં જે એપીએમસી માર્કેટ છે ત્યાં કોઈ પણ પ્રકારનું વેચાણ કે ખરીદી થઈ નથી. કારણ કે જે વેચવા માટે આવે છે એ લોકોને 500 કે 1000ની નોટ્સ જોઈતી નથી. અને સામે જે એપીએમસીના જે ત્યાં જે બેસેલા લોકો છે, ત્યાં જે વેપારીઓ છે, એમની પાસે છૂટા પૈસા નથી. એટલે 3 થી 4 દિવસથી એપીએમસી માર્કેટમાં કોઈ પણ પ્રકારના સોદા થયા નથી. જો નાના માર્કેટની વાત કરવામાં આવે તો ગામડાઓમાં પણ આ જ પરિસ્થિતિ છે. ત્યાં પણ કોઈ પણ પ્રકારના સોદા થયા નથી. ત્યાં પણ જે દૂધ મંડળીઓ છે, ત્યાં જે નાના નાના જે માર્કેટ યાર્ડ છે, ત્યાં પણ કોઈ પણ પ્રકારનું વેચાણ કે ખરીદી થઈ નથી. કારણ કે લોકોને એ જ અવઢવ છે કે અમે જો 500 કે 1000ની નોટો લઈશું તો એનું અમે કેવી રીતે બદલાવી શકીશું, કેવી રીતે એને પાછી આપી શકીશું. અને મોટા વેપારીઓ છે તેમની પાસે હજુ પૂરતા પ્રમાણમાં જે કહેવાય નવી ચલણી નોટો આવી નથી. બીજી વાત માર્કેટની જો કરીએ તો એક ગૃહિણી છે કે કોઈ પણ છે, એક સામાન્ય માણસ છે, એ નાનામાં નાનું માર્કેટ જે કહેવાય, જે દૂધ છે, શાકભાજી છે, ત્યાં આ બધાની અસર જોવા મળી રહી છે. થોડી ઘણી હાલાકી પણ જોવા મળી રહી છે. કારણ કે જે નવી ચલણી નોટો આવે છે 2000ની, જો એ તમે માર્કેટમાં લઈને આજે કોઈ સામાન્ય વસ્તુ લેવા જાઓ, દૂધ કે શાકભાજી લેવા જાઓ, તો જે સામે નાનો વેપારી છે તેની પાસે છૂટતા નથી. અને જે આપણે ચલણી નોટો બદલાવીને લાવીએ છીએ એમાં જે 100-100ની હોય છે એ તૈયારીમાં ગૃહિણીઓ પાસે વપરાઈ જાય છે. એટલે થોડી ઘણી હાલાકી જોવા મળી રહી છે. પણ માર્કેટ આ જે નિર્ણય છે એને લાંબા ગાળે બહુ જ પોઝિટિવલી જોઈ રહ્યું છે. નાના નાના વેપારીઓ છે જેમને બધું જ જે વેચાણ છે વ્હાઇટમાં થઈ રહ્યું છે, એ લોકોને કોઈ જ પ્રોબ્લેમ નથી. પરંતુ જે મોટા વેપારીઓ છે જેમની પાસે અઢળક કાળું નાણું પડેલું છે, એ લોકો અત્યારે અફડાતફડીમાં છે. જ્યારે સામાન્ય માણસ અને સામાન્ય વેપારી આ વસ્તુને, પીએમના જે આ ઐતિહાસિક નિર્ણય છે એને બહુ જ પોઝિટિવલી જોઈ રહ્યું છે. અને લોકોને બહુ પોઝિટિવલી અસર માર્કેટમાં મળી રહી છે. જેમ કે આપણે જોયું કે શાકભાજી અને ફ્રૂટ્સ સસ્તા થઈ ગયા છે. એટલે આજે લોકોને જે છે માર્કેટમાં બધી વસ્તુઓ સસ્તી મળવા માંડી છે. જે લોકો જે વચ્ચે કાળા નાણાં કે જે કહેવાય કે બ્લેક મનીનો જે મોટો જે કહેવાય કે એ લોકો પોતાનો શેર લઈ લેતા હતા, મોટા મોટા વેપારીઓ, એ અત્યારે અટકી ગયું છે. તમે જુઓ કે આજે ગૃહિણી જાય છે તો એને એક જ પહેલા પ્રોબ્લેમ રહેતી હતી માર્કેટમાં કે મોંઘવારી બહુ છે, સસ્તું કશું મળતું નથી. જ્યારે હવે આ ઐતિહાસિક નિર્ણય પછી આજે ગૃહિણીઓ એટલી ખુશ છે કે એમને જે માર્કેટમાં જાય છે તો એમને જે છે શાકભાજી સસ્તા મળી રહ્યા છે, ફ્રૂટ્સ સસ્તા મળી રહ્યા છે. સામે જે વેપારીઓ છે, નાના વેપારીઓ છે, એમને થોડું ઘણું અત્યારે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. પણ આ જે નાના માર્કેટ છે ત્યાં બધું જ જે વેચાણ છે એ વિશ્વાસથી ચાલતું હોય છે. એટલે વિશ્વાસ ઉપર આજે જે નાના દૂધના વેપારીઓ છે, શાકભાજી આજે તમે રોજ જ્યાં લેવા જતા હોય શાક માર્કેટમાં, એ તમને ઓળખતા હોય છે. એટલે એ જે મુશ્કેલીઓ છે એ એટલી મોટી નથી નાના વેપારીઓને પડી રહી. બીજી માર્કેટની વાત કરવામાં આવે તો હમણાં જ આપણે વાત કરી કે રિયલ એસ્ટેટ છે, એમાં પણ લોકોને અત્યારે બહુ જ સારા પોઝિટિવ અસર મળી રહી છે. માર્કેટ રિયલ એસ્ટેટ માર્કેટ છે એમાં કડાકો બોલાઈ ગયો છે. લેકિન પરંતુ સામે જે સામાન્ય માણસ છે એને ફાયદો થઈ રહ્યો છે. ટૂંકમાં માર્કેટમાં જો આખી અસરની વાત કરવામાં આવે તો થોડોક સમય અફડાતફડીનો માહોલ જોવા મળ્યો છે. મોટા વેપારીઓ ટેન્શનમાં છે, પણ નાના વેપારીઓ એટલા ટેન્શનમાં નથી. અને સૌથી મોટી વાત કે લોકોને ફાયદો થઈ રહ્યો છે. બિલકુલ, એટલે જ સંદેશ ન્યૂઝ
અપીલ કરી રહ્યું છે તમામને કે જે અફવાઓ છે તેના ઉપર ધ્યાન ના આપે અને બેંકમાં જવા માટે કોઈ પ્રકારની ઉતાવળ ન કરે, કારણ કે બેંકની જે પ્રક્રિયા છે એ થોડા જ સમયમાં ખૂબ જ સરળ બનવાની છે અને જે ટ્રાન્ઝેક્શનની જે લિમિટેશન બાંધવામાં આવી છે એ પણ ઓછી થઈ જશે. પરંતુ અત્યારે આપણી સાથે પાર્થ જોડાયેલા છે. પાર્થ, આપને પૂછવા માંગીશ, બોલિવૂડની જો આગળ વાત કરીએ, અનેક સેલિબ્રિટીઓએ આ સરકારના નિર્ણયને આવકાર્યો છે, વખાણ્યો છે. બોલિવૂડમાં કયા પ્રકારની હલચલ છે આ નિર્ણયને લઈને, કોણે શું કહ્યું? જી પંકજ, બોલિવૂડે જ્યારે 8 તારીખે રાત્રે આ નિર્ણય આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી બોલિવૂડે સહર્ષ અને ખુલ્લા દિલથી આ નિર્ણયને સ્વીકારી લીધો છે. 8 તારીખે રાત્રે જ્યારે નિર્ણય આવ્યો એના બીજા જ દિવસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદરની જો વાત કરીએ તો મુકેશ ભટ્ટ કે જે પ્રોડ્યુસર્સ ગિલ્ડના ચેરમેન છે તેમણે જાહેરાત કરી દીધી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આનાથી કોઈ અસર થવાનું નથી, કેમ કે યર 2002 પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કેશલેસ બધા ટ્રાન્ઝેક્શન કરવાનું ચાલુ કરી દીધું હતું. એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદરની કોઈ અસર થવાની નથી. તો ફિલ્મો જે રિલીઝ થવાની હતી એમાં જે આ અઠવાડિયે જે છે બહુ નાની મોટી એક રોકોન ફિલ્મને બાદ કરતા કોઈ મોટી રિલીઝ હતી નહીં. એટલા માટે રોકોનના બિઝનેસને થોડો ઘણો અસર થયો છે, પણ રોકોનના પ્રોડ્યુસર્સ અને મેકર્સ પણ એમાં એ બાબતે ખુલ્લા દિલે સ્વીકાર કરી રહ્યા છે કે જો ફિલ્મને નુકસાન જાય છે તો જાય છે, કોઈ વાંધો નથી, પણ દેશના હિતમાં આ પગલું છે ને બધાએ ટફ બનવું જ પડશે. તો એની સામે જો હવે જાહેર જીવનમાં આપણે વાત કરીએ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહાર આમ લોકોની વાત કરીએ તો આમ લોકોમાં ફિલ્મની ટિકિટ્સના દર ઓછા નથી થયા, પણ ફિલ્મની ટિકિટ્સ જે મોંઘી મળી રહી છે એના કારણે અને કેશ ના હોવાના કારણે લોકો ફિલ્મ જોવા જઈ નથી રહ્યા. જેનું પરિણામ એ આવ્યું કે રોકોન જેવી મોટી રિલીઝ હતી એને પણ માત્ર 10 થી 15% જ ઓપનિંગ મળ્યું અને નાનામાં નાની ફિલ્મો જ્યારે ફર્સ્ટ ડે કલેક્શનમાં 10-20 કરોડ કમાઈ લેતી હોય છે ત્યારે રોકોન 2 ને પહેલા દિવસે માત્ર 2 કરોડ જેટલી કમાણી મળી અને ફિલ્મોની ટિકિટ્સના દર પણ ઓછા નથી થયા. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોની વાત કરીએ, સેલિબ્રિટીની વાત કરીએ તો બધાએ રજનીકાંત, અમિતાભથી લઈને શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન બધાએ આ પ્રધાનમંત્રીના નિર્ણયને ખૂબ જ દિલથી એક્સેપ્ટ કર્યો છે અને બધાએ ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે બધાએ ટ્વીટ કરીને કહ્યું છે કે આ નિર્ણયને માટે થઈને આપણે થોડું ટફ તો બનવું પડશે પણ દેશના હિતમાં છે. जी पंकज। प्रशांत जी, आपसे पूछना चाहूंगा, आज प्रधानमंत्री ने गोवा की धरती से बहुत ही आक्रामक जवाब दिया है जो विरोधी पार्टियां थी जो पिछले 3-4 दिनों से विरोध कर रही थी. आज प्रधानमंत्री का जवाब था, लेकिन हम 3-4 दिनों से देख रहे हैं कौन कौन सी पार्टी ऐसी है जो इस मुद्दे को लेकर आगे बढ़ेंगी या रणनीति से सरकार को घेरने वाली है? निश्चित रूप से पंकज, जहां तक राजनीति की हम बात करते हैं तो 1.25 करोड़ हिंदुस्तानियों से जुड़ा मुद्दा है, हर किसी के घर तक पहुंचा है, हर किसी के घर की अलमारी तक पहुंचा हुआ ये मुद्दा है. तो ऐसे में इस पे सियासत होना तो लाजमी है. हमारे देश में छोटे छोटे मुद्दे जब बड़ी सियासत का विषय बन जाते हैं तो ऐसे में तो ये बहुत बड़ा मसला है. अब मार्च 26 में 5 राज्यों का जो है वो कार्यकाल खत्म होने वाला है, वहां की सरकारों का, तो उससे पहले चुनाव होने वाले हैं. सबसे बड़ा उत्तर प्रदेश राज्य है जहां की सियासत हम देख ही रहे हैं कि किस तरीके से वहां पे गर्मी आई हुई है. पंजाब में चुनाव होने वाले हैं, उसके बाद हम देखें तो गोवा में चुनाव होने वाले हैं, उत्तराखंड में चुनाव होने वाले हैं, मणिपुर में चुनाव होने वाले हैं और 2018 के अंत में गुजरात में भी चुनाव होने वाले हैं. तो आने वाले समय में यदि हम देखें अभी अगले 2 सालों की बात कर लें तो कम से कम 18 राज्य जो हैं वो चुनावी प्रक्रिया से गुजरेंगे. तो ऐसी स्थिति में जो है राजनीति होना तो लाजमी है. अब हम यहाँ राजनीति की बात करते हैं तो सबसे पहले कांग्रेस का जिक्र करते हैं. 16 नवंबर से संसद का सत्र शुरू होने वाला है, ये पहले ही घोषित हो चुका है. आज कांग्रेस का ये बयान आया है कि वो 16 नवंबर को इस मसले को संसद में उठाने वाली है और इस पर कार्य स्थगन प्रस्ताव लाने वाली है. तो जाहिर तौर पर जब संसद में इस पर चर्चा होगी तो आम आदमी तक जो नेता हैं उनके सुर भी पहुंचेंगे. सलमान खुर्शीद का बयान आया, जो कि कांग्रेस के बड़े नेता हैं, पूर्व केंद्रीय मंत्री भी रह चुके हैं. उनका ये कहना है कि लोग पैसे तो जमा करने पहुंच रहे हैं बैंकों में, लेकिन जो पैरेलल इकोनॉमी चल रही है, जो काला धन है, वो कहां पहुंच रहा है? ये तो आम लोगों का धन है जो वहां पहुंच रहा है. और आज जिस तरीके से गोवा में पीएम नरेंद्र मोदी ने भाषण दिया और एक एक करके जवाब दिया, उन्होंने साफ तौर पे कहा कि 2G घोटाले वाले, कोल स्कीम वाले भी अब लाइन में खड़े हो रहे हैं 4,000 रुपए बदलवाने के लिए. तो जाहिर तौर पर निशाना राहुल गांधी की तरफ था, तो कांग्रेस भी चुप बैठने वाली नहीं थी. अखिलेश प्रताप सिंह, जो कि कांग्रेस के नेता हैं, वो तत्काल मोर्चे पे जुट गए और उन्होंने कहा
कि पीएम मोदी ने जो ये फैसला किया है वो तो अपनी जगह सही है, लेकिन उनको ये भी जवाब देना पड़ेगा कि जो बैंक के डिफॉल्टर्स हैं और जिनके पास काला धन है वो उनको विमान में लेकर के क्यों घूम रहे हैं। तो ये कांग्रेस की एक तरीके की सियासत है जो चल रही है। अब हम यदि बात करें समाजवादी पार्टी की उत्तर प्रदेश में या बहुजन समाज पार्टी की, उनकी बात करें तो वो लगातार इस मसले को उठा रहे हैं। कोई कह रहा है कि भाई समाजवादी पार्टी के मुलायम सिंह यादव ने पिछले दिनों बयान दिया कि आप ये जो लिमिट है इसको 7 दिन के लिए बढ़ा दीजिए। फिर अखिलेश यादव जो कि मुख्यमंत्री हैं उनका बयान आ गया, उन्होंने कहा भैया मैंने चिट्ठी लिखी है अरुण जेटली जी को, मैंने चिट्ठी लिखी है पीएम मोदी जी को कि भाई ये फैसले को थोड़े के लिए आगे बढ़ा दें। तो सब अपने अपने तरीके से इसको सेट करने में जुटे हुए हैं। आम आदमी पार्टी की बात करें, दिल्ली में, पंजाब में एक बड़ी पार्टी के तौर पे उभर के सामने आ रही है। दिल्ली में लगातार वो भारतीय जनता पार्टी की विरोधी रही है। कभी भी ऐसा कोई मसला नहीं आया सर्जिकल स्ट्राइक को छोड़ के जब उन्होंने भारतीय जनता पार्टी का समर्थन किया हो। अरविंद केजरीवाल कल भी उन्होंने ये कहा कि ये जो मसला था काला धन बदलने का या नोट जो बदलने का, ये पहले से भारतीय जनता पार्टी के कुछ नेताओं और प्रधानमंत्री नरेंद्र मोदी के दोस्तों को पता था। उन्होंने कांग्रेस के एक नेता का हवाला भी दिया जो कि पंजाब से जुड़े हुए हैं, कहा कि इनके पास पहले ही 2000 के नोट आ गए। आज जब दोबारा उनसे बात की गई प्रधानमंत्री नरेंद्र मोदी के भाषण के बाद, तो भी वो अपने इस स्टैंड पर अड़े हुए हैं। तो आम आदमी पार्टी भी जो है वो अपनी सियासत में लगी हुई है। लेकिन बड़ी बात यह है कि कल अरुण जेटली को मैं सुन रहा था, उनसे जब ये सवाल किया गया कि भाई केजरीवाल ने आपके बारे में ये कहा है तो आप इस पे क्या कहेंगे, तो अरुण जेटली का साफ कहना था कि वो अरविंद केजरीवाल के बयान अब जो है जनता भी समझने लगी है कि वो कितना सच बोलते हैं और कितना झूठ बोलते हैं। तो ये हो गई आम आदमी पार्टी की बात। एक बड़ी बात और सामने आई है, वो आई है पश्चिम बंगाल से। ममता बनर्जी को कल सबने लाइन में लगे हुए देखा, वो भी 4000 रुपए अपने बदलवाने के लिए लाइन में गई थी। आज उन्होंने ये कहा है कि ये मसला जो है वो जो काले धन को बदलने वाला या 500,000 नोट पुराने खत्म करने का है, यदि जरूरत पड़ी तो वो इस मसले पे जो मार्क्सिस्ट पार्टी हैं, जो कम्युनिस्ट पार्टी हैं, उनके साथ भी जा सकती हैं। तो ये एक बड़ा बयान है, क्योंकि सीपीएम जो है वो पश्चिम बंगाल में धुर विरोधी रही हैं ममता बनर्जी इस पार्टी की, और यदि वो ऐसा कहती हैं कि वो उसके साथ जा सकती हैं तो एक बड़ी बात वो कहती हैं। अब बाबा रामदेव की बात यदि हम कर लें तो बाबा रामदेव अपने तरीके से जो है इस मसले को शुरू से उठाते रहे हैं। जब यूपीए की सरकार थी तब भी उन्होंने इस मसले को उठाया था। आज फिर उन्होंने बयान दिया है कि भाई यदि एक जवान सेना पे 8 दिन तक भूखा लड़ सकता है तो हमारे देश के पास लोगों के पास अपने पैसा जमा करने के लिए 50 दिन का समय है, तो कैसा सहयोग नहीं दे सकते हैं। तो इन तमाम मसलों के बीच अब देखने वाली बात यह होगी कि 16 नवंबर से जब संसद का सत्र शुरू होगा तब जो विपक्षी पार्टियां हैं वो किस तरीके की रणनीति अपनाती हैं। श्याम जी, जो आपने राजनीतिक हलचल की जो बात बताई है, मुझे एक बात याद आ रही है जब आपने इतना बताया है कि पहली बार ऐसा देखने को मिल रहा है कि देश की जो केंद्र सरकार है उन्होंने ये ऐतिहासिक फैसला लिया है। पहली बार ऐसा है कि देश की जनता भी सरकार के साथ है लेकिन विरोधी पार्टियां सरकार के साथ इस वक्त देखने को नहीं मिल रही है। मनोज, तमने पूछवा માંગીશ કે બેંકો, એટીએમ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને એર ટિકિટ આ તમામ જગ્યાએ સુચારુ રૂપથી અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે કે હમણાં જેમ વચ્ચે આપણે જોયું કે ટોલ બૂથની અંદર પણ પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે, એટીએમની અંદર હજુ કેશ નથી પહોંચ્યા, શું અત્યારે પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે? સ્થિતિ જે રાત્રે 8 વાગે અને 8 તારીખે જે જાહેર થઈ ત્યારબાદ આજનો 5મો દિવસ છે, સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે। પણ મહત્વની વાત એ છે કે જે લોકો વહેલી સવારથી 8 વાગ્યાથી બેંક ખુલ્યા પહેલા જે લોકો કતારમાં ઉભા રહી જાય છે, કતારમાં ઉભા રહેનારા લોકો ઈમાનદાર છે, નથી તેઓ બ્લેકમેલર, કોઈના માતા, કોઈના પિતા, કોઈ ભાઈ બહેન તમામ કામ ધંધા છોડીને લાઈનમાં ઉભા છે। ધીરે ધીરે હવે જે સ્થિતિ એ છે કે કેટલીક બેંકોમાં કેશ વધુ ને વધુ જમા થઈ રહી છે, એટીએમઓ જે બંધ હતા 1000 થી વધુ તેમાં પણ ધીરે ધીરે કેશ આવી રહી છે। તેથી સમજી શકાય છે કે લોકોની તકલીફો ઓછી થઈ રહી છે જરૂરથી। પરંતુ એક મહત્વની વાત એ છે કે જે લોકોને સૌથી મોટો જે પ્રશ્ન નડી રહ્યો છે કે કેટલીક બેંકો, કેટલીક પોસ્ટ ઓફિસ છે તેમાં લાગવગવાળા લોકો એટલે કે 10 થી 20% લોકોની લાઈનો અલગથી લાગે છે। એટલે જે લોકો ઈમાનદાર લોકો, જે હકદાર છે, પોતાના નાણાં મેળવવામાં અથવા તો ડિપોઝિટ કરવામાં તેમનો સમય આવે પહેલા જ બેંકનો સમય પૂરો થઈ જાય છે અને તે પહેલા 20 થી 30% લોકોએ આ પ્રકારના નાણાં ઉઠાવી લીધા છે, જેને
લઈને તકલીફો મોટી પડી રહી છે. જો કે તકલીફ, હાલાકી, મુશ્કેલી આ તમામ શબ્દો છે તે આવનારા દિવસોમાં ભૂલી જવા પડશે, કારણ કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોની તકલીફો સમજી રહ્યા છે અને વારંવાર લોકોને ધન્યવાદ પણ આપી રહ્યા છે અને લોકોની તકલીફનો ઇશારો જાહેર સભાઓમાં પણ કરી રહ્યા છે. બીજી મહત્વની વાત કે આવનારા 24 કલાક છે તે સૌથી મહત્વના છે, એટલા માટે કે તમામ જગ્યાએ જે 72 કલાક વધારતા તેની સમય મર્યાદા પૂરી થાય છે. પછી રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, એસટી સ્ટોપ હોય કે કોઈ પણ હોય, પ્રોપર્ટી ટેક્સ હોય, તમામ જે સરકારી સ્થળો છે, સરકારી જે મિલકતો છે, જ્યાં પ્રકારના જે નાણાં ચલણમાં મૂક્યા છે તે આવતીકાલે રાત્રે બંધ થઈ જશે. જોકે મુશ્કેલી ફરીથી વાર આવતીકાલે સોમવાર છે, મંગળવારે આ પ્રકારનો એક ફરીથી મુશ્કેલીનો એક પહાડ ફરીથી લોકોને તૂટી પડવાની એક શક્યતા છે. પરંતુ લોકો ધીરે ધીરે પોતાની જાતને મેનેજ કરી રહ્યા છે કે જો જે મુશ્કેલીઓ વડાપ્રધાન સમજતા હોય તો તેમને પણ સમજવાની જરૂર છે. બીજું કે જે લોકો બેંક કર્મચારીઓ છે તેઓ આ પ્રકારની પ્રેક્ટિસથી ટેવાયેલા નથી. સવારના તેમનો જે સમયગાળો રૂટીનમાં 10 વાગે શરૂ થતો હતો અને 5 વાગે બંધ થતો હતો. દિવસમાં લગભગ 100 થી 200 ગ્રાહકોને તેઓ મેનેજ કરી શકતા હતા. સ્થિતિ આજના દિવસમાં આવીને ઊભી છે કે 1,000 લોકો, 2,000 લોકોને તેઓ નાણાં લઈ રહ્યા છે, આપી રહ્યા છે અને ડિપોઝિટ પણ કર્યા છે. તેથી જે બેંકનો સ્ટાફ છે ક્યાંક ખૂટી રહ્યો છે. મોટે ભાગને કામનું ભારણ બેંકના કર્મચારીઓ પર સ્પષ્ટપણે જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં જે એક વ્યક્તિનું મોત અને ગઈકાલે એક બેંકના કેશિયરને હાર્ટ એટેક પણ આવ્યો હતો. એટલે આ પ્રકારના જે બનાવો છે તે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. પણ એટીએમની જો ક્ષમતાની વાત કરીએ, લોકો હજી સમજી શકતા નથી કે એક એટીએમ મશીન છે તે 4 લાખ રૂપિયા આપવા માટેનું ટેવાયેલું છે. અગાઉની જે જૂની સિસ્ટમ હતી તેમાં 14 લાખ રૂપિયા જમા થતા હતા, એટલા માટે કે તેમાં 500 અને 1,000 દરની નોટો જમા થતી હતી. હવે 500 અને 1,000 દરનો છેદ ઉડી ગયો છે. તેથી સૌથી મોટો આધાર રૂપિયા 100 ઉપર છે. ત્યારે લઈને એટીએમ મશીનો હાંફી રહ્યા છે. 1-2 કલાકમાં માત્ર 4 લાખ રૂપિયાની જે ડિપોઝિટ જમા થાય છે તે ખાલી થઈ રહી છે. લોકો પણ જે ધીરે ધીરે કિમિયા કરી રહ્યા છે કે રાત્રે 11:30 વાગે એટીએમ પાસે પહોંચી જાય છે. એટીએમમાં 2,000 રૂપિયા ઉપાડી લીધા બાદ તેઓ રાત્રે 12 વાગે તારીખ બદલાય એટલે ફરીથી 2,000 રૂપિયા ઉપાડી લે છે. આમ રાતનામાં 11 થી 12 ગાળામાં જે ખેલ થઈ રહ્યો છે તે સવારે લાઈનમાં ઉભા રહેતા ગ્રાહકોને જરા પણ ખ્યાલ હોતો નથી. તેને કારણે તેમને પણ મુશ્કેલી પડે છે. પરંતુ આવનારા 2 દિવસમાં મોટી સંખ્યામાં જે રિઝર્વ બેંકમાંથી કેશનો જથ્થો અલગ અલગ બેંકોમાં આવી પહોંચ્યો છે અને થોડી વારમાં સ્થિતિ સામાન્ય થઈ જવાની છે. એટલે એ પણ છે કે લોકોએ સમજવાની જરૂર છે, બેંકના કર્મચારીઓ પણ સમજવાની જરૂર છે કે પોતે એક યોગદાન આપી રહ્યા છે ભારતની મોટી સફાઈ અભિયાનમાં, ભારતના એક મોટા અર્થતંત્રને મજબૂત કરવામાં. અને આવનારા દિવસોમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યા છે કે મેરા દેશ બદલ રહા હૈ, તો સાચે જ પડે જે ચિત્ર જોવા મળ્યું છે તે પર લોકોની જે ક્ષમતા છે તેને દાદ આપી રહ્યો છે, સહનશક્તિને પણ દાદ આપી રહ્યું છે. बिल्कुल जिस तरीके से मनोज ने कहा कि लोगों को परेशानियां हो रही हैं, लेकिन लोग जो हैं वो इस बात को भी समझ रहे हैं कि आने वाले दिनों में ये बहुत अच्छा पॉजिटिव रेस्पॉन्स समाज के सामने, देश के सामने लेके आएगा. सबसे बड़ी बात यह है कि जिस तरीके से सर्जिकल स्ट्राइक में हमारे देश के जवानों ने अपनी वीरता दिखाई, अपनी जांबाजी दिखाई और पाकिस्तान के ऊपर फतह किया, उसी तर्ज पर बैंक के कर्मचारी भी जो हैं वो कहीं ना कहीं इस वक्त देश के हित में एक लड़ाई लड़ रहे हैं. वो साथ साथ में देश की जनता भी इसके अंदर शामिल हो रही है. तो ये वीरता, ये देश की जनता का धैर्य, देश की जनता का संयम, बैंक के कर्मचारियों की लगातार 24/7 उनका काम और रिजर्व बैंक के अधिकारी, सारे लोग एक साथ मिलकर देश जो है वो एकजुट, एक सुर में काले धन, भ्रष्टाचार, ब्लैक मनी और उसके साथ साथ में काले कारोबारों की तिकड़म करने वाले तमाम लोगों के पीछे जो है वो लगे हुए हैं. तो उन तमाम लोगों को सलाम है, उन देशवासियों को सलाम है जो इस मुद्दे को पॉजिटिव लेकर, सकारात्मक ढंग से लेकर आगे बढ़ रहे हैं. तो कुल मिलाकर ये हमारी खास थी पेशकश कि किस तरीके से हर जगह की ग्राउंड जीरो रिपोर्ट हमने आपको बताई. जिस्ट यही निकलता है कि हर जगह पर अपनी जगह पे अपनी समस्याएं खड़ी हुई हैं, लेकिन देश एक सुर में, एक भाषा है कि देश हित में अगर झेलना पड़ेगा तो झेलेंगे, लेकिन काले कारोबारी और भ्रष्टाचार के खिलाफ हमारी ये मुहिम जारी रहेगी.